વિવિધ વિસ્તારોમાં છૂટી છવાઈ ઊભી રહેતી નોનવેજની લારીઓને એક જ સ્થળે રાખવા પોરબંદર મહાનગરપાલિકાએ લીધો મોટો નિર્ણય. એસટી ડેપો નજીક ભંગાર બજાર પાસેના ખાલી પ્લોટમાં હવે તમામ નોનવેજની લારી માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નોનવેજ ફૂડ માર્કેટ તૈયાર કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા તરફથી 3200થી 3500 ચોરસ મીટરનો વિશાળ પ્લોટ પણ ફાળવવામાં આવ્યો છે. માર્કેટમાં ફેબ્રિકેટેડ સ્ટોલ તૈયાર કરવામાં આવશે, જેનાથી લારી ધારકોને કાયમી અને સુરક્ષિત જગ્યા મળશે. ગ્રાહકો માટે ખાસ શેડ બનાવવામાં આવશે, સાથે જ સમગ્ર વિસ્તારમાં પેવર બ્લોક નાખવામાં આવશે. માર્કેટમાં પીવાનું શુદ્ધ પાણી, આધુનિક શૌચાલય, રાત્રિના સમયે વીજળીની સુવિધા પણ આપવામાં આવશે. પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ તૈયાર કરવામાં આવશે. મનપાના આ નિર્ણયથી જાહેર માર્ગો પર થતું દબાણ ઘટશે, સાથે જ શહેરીજનોને એક જ સ્થળે નોનવેજ ખાણીપીણીનો લાભ મળશે. હાલ તો માર્કેટને લઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 255 લાખના ખર્ચે આ માર્કેટનું નિર્માણ કરવામાં આવશે. મહાનગરપાલિકાના આ નિર્ણયને નોનવેજના લારી ધારકોએ પણ આવકારી.